ખેડાના નડિયાદમાં છેતરપિંડીની ચોંકાવનારી ઘટના બની છે। આ ઘટનામાં ડોલરની લાલચમાં વેપારી છેતરપિંડીનો શિકાર બન્યો છે। લુણાવાડાના વેપારી સાથે ₹5.10 લાખની ઠગાઈ આચરવામાં આવી છે। અમેરિકન ડોલર ટ્રાન્સફર કરાવવાના બહાને ઠગે વેપારીને અસલી ડોલર બતાવી વેપારીને વિશ્વાસમાં લઈ 2 દિવસ બાદ ભગવાનપુરા ચકલાસી બોલાવ્યા હતા, જ્યાં ભગવાનપુરા ચકલાસીમાં મંદિર ખાતે વેપારી પાસેથી ₹5.10 લાખ લઈ અંદરોઅંદર ઝઘડાનું નાટક કર્યું હતું, જેનાથી ડરીને વેપારી સ્થળ ઉપરથી જીવ બચાવી ભાગી ગયા હતા। ત્યારબાદ વેપારીએ ફોન કરતા 2 દિવસના નાણાં આપવાનું કહી આપ્યા ન હતા। 3 મહિના બાદ પણ નાણાં પાછા ન મળતા ઠગાઈ થયાનું જણાતા વેપારીએ ચકલાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી। ચકલાસી પોલીસે વેપારીની ફરિયાદ લઈ આરોપી રાહુલ પૂજારી અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।